ફ્રેન્ડ્સ કેમ છે? વાગ્યા છે સવારના અત્યારે 9:30 અને ડ્રાઇવિંગ પૂરું કરીને આવી ગયો. આજે બહુ કંટાળો આવે છે. આજે ઉઠવામાં એવું બર પડતું હતું કે નીંદર પૂરી થઈ નહીં એટલે ઉઠવામાં કંટાળો આવતો હતો, પણ શું કરે, ઉઠવું પડે, જવાબદારી છે, ઉઠાડે છે. એટલે હવે અત્યારમાં ડ્રાઇવિંગ થોડુંક પૂરું કરી લીધું છે ને થોડું હજી બાકી છે, તો અત્યારે ઓફિસનું કામ કરીએ ને પછી વળગીએ પાછા ડ્રાઇવિંગમાં. વાગ્યા છે અત્યારે 12:30 અને હવે ઘરે ઓફિસેથી ઘરે આવ્યો છું તો હવે નાહી ધોઈ લઈએ. તમને એમ થાય કે અત્યારે ને હા, પણ શિયાળો છે, સવારમાં ઠંડી લાગે એટલે સવારમાં નાહીને મરવું એના કરતાં તો અત્યારે બપોરે આવીને શાંતિથી નાહી લેવાનું. એટલે અત્યારે હવે છાનામુના નાહી લઈએ. અત્યારે ભલે નાહીએ ખોરી પણ ગરમ પાણી કરીને નાહીએ છીએ, ઠંડા પાણીએ નથી નાહતા. એટલે શિયાળામાં તો કોક જ હોય છે કે જે સવારમાં ઠંડા પાણીએ નાહી, બાકી તો મારા જેવા જ હોય. ઘણા વખત કોઈક તો નાવાની ગોળી પણ લઈ લે કે ન નાહી, બે ત્રણ દેદી સ્પ્રે છાંટ્યા કરવાનો, નાવાનું નહીં. તો હવે શાંતિથી આપણે નાહી લઈએ, પછી જમીને આરામથી સૂઈ જઈએ. ચાલો મિત્રો, શિયાળો છે તો હમણાં શાકભાજી જ કેમ ખાવાનું, કેમ મેડમ? શાકભાજી જ મોયરા કરે. જો કાચું બનાવે છે, મૂળો ને કોબી ને ગાજર ને ડુંગળી ને. હમણાં મેડમ આવું કાચું જ ખવડાવે કે કાચું ખાવ તો તાકાત આવે, બળદિયા જેવા થાવ. આમ તો છીએ જ નબળા બહુ છે, આવા જાડા છીએ તોય નબળા બહુ છે. એટલે આવું કાચું ખવડાવો, શિયાળામાં તાકાત આવે. એટલે શિયાળામાં હોય એટલી તાકાત ઉભી કરી લેવાની, એટલે હરખું કામકાજ કરી શકાય. હે, ઉનાળામાં વાંધો ના આવે. ઉનાળામાં આમે શું વાંધો આવે, ગરમી ખાઈએ જ છીએ. આ બીટ લાલ ચટક ટમેટા જેવું, ટમેટા કરતા ઓલું લોહી બનાવવાનું જમાવટ, કેમ જો તો હા લાલ ટમેટા જેવું છે હાવ. ચાલો મિત્રો, આજે સાવ દેશી હો, સરસ મજાનો બાજરાના રોટલા, એમાંય ગરમા ગરમ રોટલાની માથે ઘી, સુગંધ કંઈક અલગ જ છે. અને રોટલા ખાવાની મજા શિયાળામાં ન આવે તો ક્યારે આવે? તીખો તમતમતો સરસ મજાનો રીંગણાનો ઓરો, ગામડા જેવો તો ન જ બને, પણ તોય અહીંયા મેડમનો હાથનો તો ઓરો જમાવટવાળો જ બને છે. ગામડામાં ચૂલાનો બન્યો હોય તો કંઈક મજા જ અલગ હોય. કાચું, 2 ટાઈમ કાચું તો હોય જ, ખાધા જ કરો. લીલોતરી હમણાં ખીચડી, કઢી, ડુંગળી. આજે છે તો સાવ દેશી જમણવારો, મોઢામાં એમને પાણી આવે. એટલે હવે આ બધું તૈયાર થઈ ગયું છે, હવે શાંતિથી જમી લે. બસ મેડમ છે તો જો બસ જમવાનું કાઢે છે. છાશ આવી ગઈ છે. હે, દહીં લઈ લ્યો, હાલો તો પછી જમાવટ કરીએ, ખાઈ લઈએ. મિત્રો અત્યારે જમી લીધું છે અને હમણાં કેટલા દિવસથી સોલાર ધોયું નથી, તો સોલાર ધોઈ નાખીએ, કારણ કે અઠવાડિયે 10 દિવસે તો ધોવું પડે. તો હમણાં ધોવાનું નથી 15-20 દિવસથી, એટલે ધૂળ બહુ ચડી ગઈ છે. તો એ સોલાર ધોઈ નાખીએ. દિવસે તો તડકો હોય એટલે કંઈ ધોવાનો મેળ ન આવે, કારણ કે તપતું હોય સોલાર, એટલે પછી રાત્રે જ ધોઈએ છીએ. તો ચાલો, વ્રજભાઈ અહીં બેઠા છે તો એને લેતા જાય. આવું ને સોલાર? હાલો તો એને લેતા જઈએ. એ રાહ આમ જોવે, નીચે કોઈ નીકળતું નથી ને પાણી, તો ઓલું પાણી છાંટતા હોય તો કેમ. તો હાલો ભાગશું હવે. અત્યારે રાતના આ સોલાર ધોઈ રહ્યા છીએ. દિવસે તો તડકો હોય ને આ ગરમ હોય સોલાર, એટલે દિવસે ન ધોઈએ, પણ અઠવાડિયે 10 દિવસે આ રાત્રે એકવાર છે તો આ સોલાર છે તો એ ધોઈ નાખીએ, જેથી કરીને પ્રકાશ સારો પડે, ધૂળ જમા ન થાય. અઠવાડિયે 10 દિવસે એકાદ વાર સોલાર ધોઈ નાખવાનું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।